આજની ધર્મકથા. પ્રણામ. આયુષ્ય કર્મ. એક જેલ, જે જેલમાંથી મુક્ત થવા માટે આપણે આરાધના કરીએ છીએ. સંસારરૂપી કારાગૃહ, એમાંથી મુક્ત થવાનો ઉપાય એટલે ધર્મ, અને એ ઉપાયને સેવવા માટેનું આલંબન એટલે ધર્મક્રિયા. હવે જે ધર્મક્રિયા આલંબનરૂપ છે, એ જે ઉપાય માટે કરવાની છે, જેના ઉપાય માટે કરવાની છે, એવી સંસારની જેલ, એ જેલ જ ન લાગે જેને, એને આલંબન કઈ રીતે કામમાં આવે? એટલે સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે જેને સંસારમાંથી છૂટવાની ઈચ્છા જ નથી, એ માણસની ધર્મક્રિયાઓ એ ગમે તેટલી શ્રેષ્ઠ હશે, પણ એને મોક્ષ નહીં આપી શકે. આપણે અભવ્યના દ્રષ્ટાંતમાં આ તાદ્રશપણે જોઈ શકીએ છીએ કે નિરતિચાર ચારિત્ર પાડે છે. કઈ હદ સુધીનું? તો કે દીક્ષા લીધા પછીથી ભયંકર મચ્છર કરડતા હોય, એ મચ્છર હાથ ઉપર બેઠો હોય અને લોહી ચૂસતો હોય, એવો તીવ્ર વેદના આપતો મચ્છર, એને ઉડાડવા માટે પણ જે હાથ અથવા મુપત્તિનો ઉપયોગ ન કરે સમગ્ર જીવનકાળ દરમિયાનમાં, એવું જીવન, માખીની પાંખ પણ ન દુભાય એવું જેનું ચારિત્ર, એવી જેની ક્રિયાઓ છે, એવો વ્યક્તિ પણ અભવ્ય હોઈ શકે. એવો વ્યક્તિ પણ જીવનમાં ક્યારેય મોક્ષે નહીં જાય. કેમ? કારણ કે એને એક પણ ક્રિયા કરતી વખતેના આશયમાં મારે મોક્ષે જવું છે આવો વિચાર સુદ્ધા નથી. એને ક્યાં જવું છે? આટલું બધું, એ આટલું કષ્ટ કેમ વેઠે છે? માખીને આમ ઉડાડી શકે એમ છે, અને છતાંય ઉડાડતો નથી, લોહી નીકળે છે છતાંય. આવું ચારિત્ર જીવન, આ તો મિનિમમ છે. આવા તો કેટલાય કષ્ટો ભોગવતો હશે એ માણસ. અને તેમ છતાં શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે ક્યારેય મોક્ષે નહીં જાય. કેમ નહીં જાય? કારણ કે એને મોક્ષે જવું જ નથી, એને દેવલોક મેળવવો છે. તો ઊંચામાં ઊંચા દેવલોક માટે પણ જો આવી ક્રિયાઓ થાય તો એ ક્રિયાઓ દેવલોક આપી દેશે, મોક્ષ નહીં આપે. મોક્ષ મેળવવા માટેનું મૂળભૂત પ્રાથમિક કારણ આ છે કે એને મોક્ષે જવું છે, એને સંસારમાંથી છૂટવું છે. અને જેને સંસારમાંથી છૂટવું હોય એ માણસ સંસારની ચારમાંની એક પણ ગતિને ક્યારે પણ ઈષ્ટ ન માને. એ ક્યારેય એવું ન વિચારી શકે કે દેવલોકનું આયુષ્ય સારું. જેને દેવલોક ગમી જશે એને સંસાર ગમ્યો છે, અને જેને સંસાર ગમ્યો છે એને મોક્ષ કોઈ કાળે ગમ્યો નથી. બે વસ્તુ એકસાથે એક્ઝિસ્ટ તો થશે નહીં. એટલે આયુષ્ય નિવારણ કર્મની ઢાળને આપણે આ રીતે લેવાની છે. અહીંયા જ્યારે એવું કહેવામાં આવે છે કે દેવલોકનું આયુષ્ય બંધાય એવા આટલા કારણો છે, તો એનો અર્થ એવો નથી કે આપણે દેવલોકનું આયુષ્ય બંધાય એવા કારણો સેવીએ દેવલોક માટે. ના, આપણે આવા કારણો અગર સેવીએ છીએ તો પણ એ જ આશયથી આપણે સેવવાના છે કે ભાઈ થોડી સારી ગતિ હોય કે જ્યાં હું સ્વાધીન થઈને ધર્મ કરી શકું, કેટલીક અનુકૂળતા મળે, તો પછી હું મારા મનને ધર્મમાં જોડીશ અને હું સાધના કરી શકીશ. પણ બાકી મને ઊંઘમાંથી જગાડીને પૂછો તો પણ હું એમ કહું કે મને દેવલોક પણ નથી જોઈતો, મને મનુષ્યપણું પણ નથી જોઈતું, મને સંસારની એક પણ ગતિ નથી જોઈતી, મને મોક્ષ જ જોઈએ છે. આવો આશય જો મારો જન્મ્યો છે તો મારી ક્રિયાઓ મોક્ષલક્ષી છે, તો મારી ક્રિયા દ્વારા મને મોક્ષ મળે. નહીં તો મને બીજું કંઈ પણ મળી શકે, પણ મોક્ષ તો નહીં જ મળે. આ આશયને સ્પષ્ટ કરીને આપણે આગળની આ પહેલી ઢાળની ચોથી ગાથા ઉપર આવી છે. પંચાગ્નિ તાપસહંતા, બ્રહ્મચારી વનમાં વસંતા, કષ્ટે કરી દેહ દમંતા, બાલ તપસી નામ ધરંતા. જે બ્રહ્મચારી સંન્યાસી તાપસ લોકો 5 અગ્નિનો તાપ વેઠે, જંગલમાં જ રહેતા હોય, કષ્ટો સહન કરવા પૂર્વક દેહનું દમન કરતા હોય, આવું કરનાર વ્યક્તિ પણ અજ્ઞાન તપસ્વી ગણાય છે. અને એવો અજ્ઞાન તપસ્વી માણસ પણ દેવનું આયુષ્ય બાંધી શકે. આ બધી વાતો છે ને આપણને
અંદરથી હચમચાવવા માટે બહુ કાફી હોય. નાનપણથી આપણે મોટા થયા ત્યારથી એવું વિચારે કે સુખી કોણ? તો કે દેવલોકના દેવો સુખી છે. અને આપણને એમ થઈ જાય કે ચાલો દેવલોકના દેવો સુખી છે તો હાલો દેવલોકમાં જવું એ તો સારી વસ્તુ છે. આપણને એમાં કોઈ કહે કે જો એક સામાયિક કરીએ તો આટલા સાગરો પમનું દેવલોકનું આયુષ્ય બંધાય, તો આપણને એમ થાય કે ચલો સરસ, હું સામાયિક કરી લઉં. પણ અંતે તો આ દેવલોક પણ જેલ છે, આવો જેનો વિચાર જ નથી એ માણસ મોક્ષની કેટેગરીમાં ક્યારે આવતો જ નથી. આ અજ્ઞાન તપસ્વી છે જે આટલું કષ્ટ વેઠે છે, એ પણ દેવલોકે જઈ શકે છે. એટલે દેવલોકે જવું એ કઈ મોટી વસ્તુ જ નથી. મોટી વસ્તુ એ તો મોક્ષે જવું છે. તો અહીંયા આ બાળ તપસ્વી કે અજ્ઞાન તપસ્વીને પણ દેવલોક ગમનની અંદરનું એક કારણ કીધું છે. એનાથી હજી આગળ હવે દેવલોકની આયુષ્યની બંધ અને સત્તાની પ્રકૃતિની વાતો કરે છે. બંધ કરતો સાત મેં જાણો, ઉદયે ચોથો ગુણ ઠાણો, ઓઘે સુર આયુ પ્રમાણો, સત્તા ઉપશમ ગુણ ઠાણો સલુણા. દેવાયુષ્યનો બંધ 7મા ગુણ સ્થાનક સુધી થાય. જીવ 7મા સુધી હોય ને ત્યાં સુધી આયુષ્યનો બંધ થાય તો એ આ બધા કારણ સહિતનું હોય તો એ દેવલોકનું આયુષ્ય બાંધી શકે. એનો ઉદય ચોથા ગુણ સ્થાનક સુધી હોય એટલે ચોથા ગુણ સ્થાનક સુધીનો જે વ્રતધારી વ્યક્તિ છે એ દેવ આયુષ્ય બાંધી શકે. અને ઓઘે સામાન્ય રૂપે દેવની આયુષ્યની સત્તા 11માં ઉપશાંત મોહ ગુણ ધારણા સુધી હોય એવું જ હોય, કારણ કે 11થી ઉપર જેણે ક્રોસ કર્યું છે તો મોક્ષે જ જવાનો છે. એટલે હવે એને બીજા આયુષ્યનો બંધ થતો જ નથી. પણ 11 સુધી રહેલો માણસ એના આયુષ્યનો બંધ એ જ ક્ષણે થાય 11માં એ, તો એ દેવલોકનું આયુષ્ય બાંધી શકે છે. લોક લોકોત્તર ગુણધારી, અંતે પરિણામી સમારી, દેવલોક માહે અવતારી, શુભવીર વચન બલિહારી. લૌકિક ગુણ આપણે જોયા કે આવો અજ્ઞાન તપસ્વી જે લૌકિક છે એ પણ, અને લોકોત્તર ગુણને ધારણ કરનારા અથવા અંત સમયે જેમના પરિણામ સારા હોય એવા જીવો મરી અને દેવલોકમાં જાય છે. આવું શ્રી શુભ એવા વીર પ્રભુનું વચન છે. એવા આ વચનને હું બલિહારી જાઉં છું, એટલે હું આ વચનના ઓવારણા લઉં છું. અહીંયા આ ઓવારણા લેતા લેતા આ જળ પૂજા સાથેનું એનું કનેક્શન એ જે છે એ હવે કાવ્યની અંદરમાં કહે છે કે અત્યંત શીતળ અને ચંદરથી મિશ્રિત એવા તીર્થજળ વડે સંસારના તાપને શમાવવા માટે, જરા જન્મ મૃત્યુની રજને ઠારવા માટે અને એવા આયુષ્યને બાંધનારા કર્મોને બાળી નાખવા માટે અજન્મા એવા જિનેશ્વરની હું પૂજા કરું છું. જો આ એક નવો આયામ આવ્યો. હું ભગવાનની સેવા પૂજા કેમ કરું છું? કારણ કે ભગવાન અજન્મા છે અને મારે અજન્મા બનવું છે. હરીફરીને જુઓ ને તો બધાનો મિનિંગ એક થાય છે, પણ બધાના સ્વરૂપ બહુ અલગ અલગ છે. ભગવાન સુખી છે એટલે હું એમની સેવા પૂજા કરું છું, કારણ કે મારે સુખી થવું છે. એવી રીતે આ એક બીજો આયામ, ભગવાન અજન્મા છે, ભગવાને હવે ક્યારેય જન્મ નથી લેવાનો અને મારે પણ આવું પદ પામવું છે કે જેમાં મારે ફરી જન્મ જ ન લેવો પડે. એવા અજન્મા બનવું છે એટલે હું જિનેશ્વર ભગવંતોની સેવા કરું છું. આગળ કહે છે, ચંદન મિશ્રિત એવા દેવ ગંગાના પાણીથી ભરેલા ઘણા શ્રેષ્ઠ કળશો વડે ગુણોના સાગર એવા તીર્થંકર પ્રભુને સ્નાન કરાવ હે જીવ, એના દ્વારા તારો આત્મા નિર્મળ બને છે. જળનું સ્નાન એ તો બહાનું છે. વાસ્તવમાં તો મારા જેવા લોકોના મનરૂપી રત્નપાત્રમાંથી ઝરતી શાંત રસરૂપી અમૃતની ધારા વડે સઘળીય જ્ઞાન કળાથી રમણીય અને સહજ સિદ્ધ એવા પ્રભુની હું પૂજા કરું છું. કાવ્યનું છેલ્લું પદ. કેટલી સરસ વાત કે જળનું સ્નાન એ તો બહારનું છે. હકીકતમાં હું શું કરું છું? તો કે હું મારા જેવા માણસના મનનું જે રત્નપાત્ર છે એમાંથી જે અમૃતની ધારા વડે આખી સહજ સિદ્ધપણાની જે આખી ભાવધારા અંદર છુપાયેલી છે, એ છુપાયેલી અમૃત ધારાની હું સ્નાન પૂજા કરું છું. ગજબનાક વાત.
પહેલા દુહા કાવ્યના પહેલા દુહામાં શું કીધું? પહેલા દુહામાં કીધું કે હું પરમાત્માની આવા અજન્મા પરમાત્માની પૂજા કરું છું. કેમ? તો કે મારે અજન્મા બનવું છે. બીજો દુહો આવ્યો. બીજા દુહામાં શું કહ્યું? તો કે ભાઈ જીવને કીધું કે તું તારા આત્માને નિર્વળ કરવા માટે જીનેશ્વર ભગવંતને સ્નાન કરાવ. અને ત્રીજામાં કમાલ કરી નાખી. ત્રીજામાં તો સીધું કહી દીધું, આમ લેવલ કેવું વધતું જાય છે. ત્રીજામાં તો કહી દીધું કે હકીકતની અંદરમાં બહારથી જીનેશ્વર ભગવંતની જળ પૂજા એ તો બહાનું છે. મૂળમાં હું શું કરું છું? તો કે મારી અંદર જે શુદ્ધ જીનેશ્વર પડેલા છે, મારો પોતાનો સ્વયં આત્મા જે સહજ સિદ્ધ ભગવંતની જેવો છે, હું એ મારા જ આત્માની હું જળ વડે, અમૃત રૂપી આ જળ વડે હું એને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરું છું. નિશ્ચયિક અર્થ જુઓ, હું જળ પૂજા કોની કરું છું? પરમાત્માની? તો કે તો વ્યવહારથી, નિશ્ચયથી કોની? મારી પોતાની સ્વયં મારા જ અશુદ્ધ આત્માની શુદ્ધિ હું કરી રહ્યો છું. વીર વિજયજી મહારાજ સાહેબે જે કમાલો કરી છે ને, આપણને ખરેખર લાગે કે આપણી પૂજાઓ અત્યાર સુધીની કેટલી છીછરી અથવા કેટલી નબળા ભાવોવાળી હતી. જે ભગવંતને આપણે આવા ઉચ્ચતમ ભાવોથી અને આવી વેરાયટીના ભાવોથી પૂજી શકતા હતા, એને આપણે અત્યાર સુધી કેવા સામાન્ય ગણાતા અને કેવા એક સરખા એક જ પ્રકારના ભાવોથી પૂજ્યા. જળ પૂજાનો આ ભાવ એ જણાવીને છેલ્લો દુહો લે છે. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય દેવ આયુર સ્થાન નિવારણાય શ્રીમતે શ્રી વીર જિનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. હે પરમ પુરુષ પરમેશ્વર, જન્મ જરા મૃત્યુને નિવારણ કરનારા, દેવ આયુષ્યના બંધના સ્થાનોનું નિવારણ કરનારા એવા જીનેશ્વર ભગવંત, હું તમને જળ વડે પૂજું છું. આ જળ પૂજા વડે એમણે દેવના આયુષ્ય બંધાઈ શકે એવા સ્થાનો કીધા અને છેલ્લે આ બધાનું નિવારણ કરવા માટે ભક્તિ કરી. મારી જળ પૂજા એ મને દેવલોક આપે, આવું ભૂલથી પણ ન વિચારીએ. એ માટે એમણે બહુ સ્પષ્ટપણે આશય લખ્યો કે આવા દેવનું આયુષ્ય બાંધનારા સ્થાનોનું પણ નિવારણ કર ભગવાન. મારી ચારે ચાર ગતિના બંધનનું સ્થાન જે છે એ બધાનું નિવારણ કર. એ માટે તારી ભક્તિ કરું છું. મને ગમે તેવું સુખ આપતું હોય, ઇન્દ્રનું પણ સુખ આપતું હોય, એવું પણ દેવલોકનું આયુષ્ય મને આકર્ષવું પણ ન જોઈએ. એવી મારી મનસ્થિતિ ઊભી કરવા માટે ભગવાન હું તારી સેવા કરું છું. કઈ હદ સુધીનો વૈરાગ્ય છે અને ત્યાર પછી ભગવાનની પૂજા છે, સેવા છે. આપણે આ બધી વસ્તુઓમાં આપણું સ્તર બહુ ખરેખર ચેક કરવા જેવું છે. એટલી હદ સુધીના લૌકિક અને ભૌતિક આકર્ષણની અંદરમાં આપણે અટવાયેલા છીએ કે કદાચ આ બધું વાંચતા આપણને એમ લાગે કે આપણને જળ પૂજાનો પણ અધિકાર છે કે નહીં, એ પ્રશ્ન થઈ જાય છે. જો આવા વૈરાગી જીવને જળ પૂજાનો અધિકાર છે કે જે દેવના આયુષ્યને પણ લાત મારે છે કે ભગવાન એનું પણ નિવારણ થાય, એટલા માટે હું તારી ભક્તિ કરું છું, તો દેવના આયુષ્યનો પણ ત્યાગ કરવા માટે તત્પર એવો આત્મા ક્યાં? અને સાવ કચરા જેવા કહી શકાય એવા સુખની પાછળ આખી જિંદગી વેડફી દેનારા એવા આપણા જેવા આત્માની જળ પૂજા ક્યાં? બીજી ચંદન પૂજા. પર્યાપ્તિ પૂરી કરી સમકિત દ્રષ્ટિ દેવ નવણ વિલેપન કેશરે પૂજે જીનત તખેવ. એક આખી યાત્રા અહીંયાથી માંડી કે સૌથી પહેલાં દેવનું આયુષ્ય થયું. હવે જેની દેવની પર્યાપ્તિ, દેવની દેવગતિમાં ઉત્પન્ન થયેલો સમ્યક દ્વિદેવ એ હવે દેવલોકમાં આવ્યો. હવે શું કરે છે કે જેવી પોતાની નવ પર્યાપ્તિઓ પૂરી થઈ જાય એવી તરત જ, એટલે કે દેવનું આયુષ્ય વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય. જેમ અહીંયા જન્મ લેતા વખતે ગર્ભજ અવસ્થા છે, પછી આપણે મોટા થયા અને વ્યવસ્થિત આપણને ઇન્દ્રિયો મળી, એવી રીતે અહીંયા પર્યાપ્તિઓ દેવની જે છે એ બરોબર મળી જાય એટલે તરત જ શું કરે છે તો કે જીને બિંબની નવણપૂર્વક કેસરના વિલેપનની પૂજા કરે છે. એ જેવી રીતે પૂજા કરે છે ભગવાન, હું મારી ચંદન પૂજા એવી રીતે એવા આશયપૂર્વક કરું છું. અનહદ કહી શકાય એવા સુખમાં આળોટનારો દેવ પણ ભગવાન સૌથી પહેલાં જન્મ લઈને શું કરે છે તો કે તારી પૂજા કરે છે. બસ આવી મનસ્થિતિ મારી થાવ, આવી પ્રીતિ તારા પ્રત્યેની મારી પ્રગટો, એ ભાવ માટે હું અહીંયા ચંદન પૂજાની શરૂઆત કરું છું. ઢાળ શરૂ કરે છે
દુનિયામાં દેવન દૂજાજી જીનવર જયકારી, કરું અંગ વિલેપન પૂજાજી જીનવર જયકારી, તીમ સમકિતિ સુર પૂજેજી જીનવર જયકારી, મિથ્યાત્વી પણ કે બૂજેજી જીનવર જયકારી. જીનેશ્વર ભગવંત એ જયવંતા છે. એમના જેવા બીજા દેવ આ જગતની અંદરમાં કોઈ જ નથી. આ વિચારણાપૂર્વક, આ સમજણપૂર્વક અને આ તત્વ નિર્ણયપૂર્વક હું પ્રભુના અંગે વિલેપન પૂજા કરું છું. આવી ભાવના ભાવતા ભાવતા સમ્યક દ્રષ્ટિ દેવ એ પરમાત્માની પૂજા કરે છે. અને આ જોઈ અને કેટલાય મિથ્યાત્વી દેવો એ પણ પ્રતિબોધિત થઈ જાય છે અને એમનું મિથ્યાત્વ દૂર થઈ અને સમ્યક્ત્વનું બીજ વાવે છે. ગજબનાક વાત કરી પહેલી જ ઢાળમાં કે કોઈક સંકિતી આત્મા જ્યારે પૂજા કરતો હોય, સેવા કરતો હોય, એને જોઈને મિથ્યાત્વ વમી જાય છે. એ કેવી પૂજા કરતો હશે? એ સંકિતી આત્માનો ભગવાન પ્રત્યેનો અહોભાવ કેવો હશે કે કોઈને પ્રતિબોધ નથી કરવા જતો, ફક્ત એની ક્રિયા જોઈ અને મિથ્યાત્વ દૂર થઈ જાય દેવોના. આવી ચંદન વિલેપન પૂજા ભગવાન મારી ક્યારે થશે? આપણી આજની ચંદન પૂજા જોઈ બીજાનું જવા દઈએ, આપણું પોતાનું મિથ્યાત્વ દૂર થવાનું જવા દઈએ, હલવાઈ તૈયાર છે. ચંદન પૂજા કરતી વખતે પણ આપણામાં ખરેખર સમ્યક દર્શન જવા દઈએ, શુભતા પણ છે, એ ઘણીવાર આપણી માટે પ્રશ્ન હોય છે. આમ ભગવાનની પૂજા કરતા હોય ને જો કોઈએ ધક્કો માર્યો, જો કોઈ વચ્ચે ઘૂસી ગયું, જો કોઈએ આપણને એક નબળું વેણ કહી દીધું અને જે કશાય આપણો ઉછળે, ભગવાનને હાથ અડેલો છે એનો મલાજો પણ દૂર થઈ જાય આપણું. આવી આપણી ચંદન પૂજા. આ જોઈ અને કોઈને મિથ્યાત્વ દૂર થાય. આમ આપણને ખરેખર આપણી માટે દયા આવે એવી સ્થિતિમાં આપણે છીએ. જીવનના 50-60 વર્ષ, જીવનનો મહત્તમ ભાગ પૂજા કરવા છતાં આપણે આ વીર વિજયજી મહારાજ સાહેબની 5મી ઢાળની બીજી પૂજાની પહેલા દુહાની કક્ષાએ પણ આપણે પહોંચી ન શકીએ તો આ મનુષ્યપણું આપણે મેળવીને શું કર્યું? કેવી ગજબનાક વાત લખી નાખી કે એ સમ્યક દ્રષ્ટિ દેવ પૂજા કરતો હોય, એ પૂજા જોઈને જ મિથ્યા દ્રષ્ટિ દેવનું મિથ્યાત્વ દૂર ટળી જાય છે. ત્યાં પહેલી ભવણ નિકાયજી, એક સાગર અમી અધિકો આયજી, ઉત્તરથી દક્ષિણ હીણાજી, નવમાં દોય પલિય તે ઉણાજી જીનવર જયકારી. 4 દેવ નિકાયની અંદરમાં ભવનપતિ નિકાયના જે દેવ છે, પહેલા અસુરકુમાર, એમાં કંઈક અધિક એક સાગરોપમનું આયુષ્ય એ ત્યાંના ઉત્તર દિશાના દેવનું હોય છે, દક્ષિણ દિશાના દેવનું એક સાગરોપમ છે. બાકીની 9 નિકાયોની અંદરમાં ઉત્તરમાં 2 પલ્યોપમનું આયુષ્ય અને દક્ષિણમાં કંઈક ઓછા એવા 2 પલ્યોપમનું આયુષ્ય હોય છે. આ ઢાળની અંદરમાં આખું ને આખું દેવલોકનું આયુષ્ય જે છે એનું વર્ણન કર્યું છે. હવે આપણને એમ થાય કે આ બધું કેમ લખતા હશે? આપણે દેવલોકના આયુષ્યને જાણીને શું ફાયદો છે? તો બહુ સ્પષ્ટ વાત મૂકી એમણે કે જેને આપણે દૂર કરવું છે, જો એની જાણકારી જ નથી, જો એની પ્રતીતિ જ નથી, તો પછી એને દૂર કરવાનો ભાવ ક્યાંથી આવશે? એટલે સૌથી પહેલાં આપણને જાણકારી મૂકી કે જે દેવલોકના આયુષ્યના સ્થાન તમે જળ પૂજામાં સાંભળ્યા, એના દ્વારા અગર દેવલોક મળી જાય તો સમજી લો કે દેવલોકનું આયુષ્ય કેટલું હોય છે. અહીંયા એની વાત કરી. વ્યંતર એક પલ્લીયનું આયજી, સુણ સાહિબ ત્રીજી નિકાયજી, સહસ લક્ષ વર્ષ અધિકેરેજી, રવિચંદ પલ્યોપમ પૂરેજી. હવે વ્યંતર નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હતું કે 1 પલ્યોપમનું. ત્રીજા જ્યોતિષ નિકાયનું ચંદ્રનું એક આયુષ્ય કેટલું હતું કે 1 પલ્યોપમ અને 1 લાખ વર્ષનું. અને સૂર્ય એનું આયુષ્ય કેટલું હતું કે 1 પલ્યોપમ અને 1000 વર્ષનું આયુષ્ય સૂર્યના વિમાનમાં પ્રગટેલા દેવના આત્માનું હોય છે, મહત્તમ આયુષ્ય. ગ્રહ રીખ તારક જોડાયજી, પલ્ય અરધને ચોથે પાયજી, સૌધર મેં સાગર દોયજી, બીજે અધિકેરા હોયજી. ગ્રહો જે છે એ ગ્રહોનું આયુષ્ય કેટલું તો કે 1 પલ્યોપમનું. નક્ષત્રોનું આયુષ્ય કેટલું, નક્ષત્રમાં આવેલા આત્માનું તો કે અડધા પલ્યોપમનું. જે તારાઓ દેખાય છે એ પણ દેવલોકના છે, એ દેવોનું આયુષ્ય કેટલું તો કે 5 પલ્યોપમનું આયુષ્ય. હવે આ તો જે આપણને તારા ગ્રહ અને નક્ષત્ર દેખાયા એનું. હવે સૌધર્મ દેવલોકનું આયુષ્ય એ કેટલું તો
તો કે 2 સાગરોપમનો. અને બીજો જે ઈશાન કલ્પ છે એનું તો કે સાધિક 2 સાગરોપમનું આયુષ્ય. 2 કલ્પે સગહ્ય જાણો જી એ પરમાયુ પરિમાણો જી 10 14 17 દીજે જી મહાશુક્ર લગે તે લીજે જી. ત્રીજા દેવલોકે 7 સાગરોપમનું આયુષ્ય, ચોથામાં સાધિક 7 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય. એ પછીથી 5મા દેવલોકે 10, 6ઠ્ઠા દેવલોકે 14, 7મા મહાશુક્ર કલ્પની અંદરમાં 17 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. આ દેવલોકના આયુષ્ય થયા. હવે એની પછીથી ગ્રૈવેયકની વાતો આવશે અને એની પછીથી આ બધા આયુષ્ય, એ જે આયુષ્ય છે એ ખરેખર સાધક છે કે બાધક છે? આ આખું દેવલોક જે વર્ણવ્યું એ દેવલોક સાધક છે કે બાધક છે એની વાત. અને એ જો અગર બાધક છે તો એને દૂર કરવા માટે શું કરવું પડે એ ઉપાયની વાત આ ચંદન પૂજાના ઢાળના છેવાડે કરે છે. આવી આ ચંદન પૂજાની ને દેવલોકના આયુષ્યની બધી વાતો એ આપણામાંથી દેવલોકની સુખની ભ્રમણાઓ અને એનું આકર્ષણ દૂર કરે અને ફક્ત મોક્ષનું આકર્ષણ ઊભું રહે એવી સ્થિતિ ઊભી કરે એવી શુભ મંગળ કામના સાથે જીન આજ્ઞા વડે કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય યતિ શાસન.